વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલથા ગામમાં નવી હાઈસ્કૂલના બાંધકામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ₹2,22,00,000ના ખર્ચે સ્કૂલનું કામ મંજૂર થયું હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું સામાન વપરાઈ રહ્યું હોવાનો ગામ લોકો, સરપંચ નરેન્દ્રભાઈ અને તાલુકા પંચાયત સભ્ય ઈશ્વરભાઈ તુમડાનો આરોપ છે. પીસીસી માટે ફક્ત માટીનું પુરાણ કરીને કામ ચાલુ કરાતા ગામ લોકોએ એકજૂટ થઈને બાંધકામ બંધ કરાવી દીધું. તેમણે સ્પષ્ટ માંગણી કરી છે કે એજન્સી, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની તપાસ થઈ કાયદેસરની કાર્યવાહી થાય અને ગામમાં ગુણવત્તાસભર હાઈસ્કૂલ બને. ઈશ્વર તુમડા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા તરીકે જે આજે જે સિલથા ખાતે જે સરકારી મકાન, જે સ્કૂલનું જે મકાન ચાલી રહ્યું છે એ મકાનની અંદર ઓલરેડી જે પિલર પણ બંધાઈ ગયા છે, પણ જે સોલિંગ કરવાની જે વાત આવી એની અંદર એકલું માટીથી જ પૂરણ કરેલું છે ને આમ જોઈએ તો આખું એ હલતું છે. તો ખરેખર એના પર જ પીસીસી કરે છે. તો ભવિષ્યની અંદર અમારા ગામ લોકોને એને નજર જતાં એવું લાગ્યું કે ભવિષ્યની અંદર કદાચ આ જે આખો એ માટી પર જ પીસીસી કરતા હોય તો ભવિષ્યની અંદર આ બેસી જવાની શક્યતા રહી. તો આવનારા જે ભવિષ્યની અંદર જે બાળકો છે એ બાળકો પણ ભવિષ્ય જોખમમાં જ છે. ને એના ભાગરૂપે અમારા ગામના બધા જ આગેવાનો આવીને અને જે કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને કોન્ટ્રાક્ટરે એમ કીધું કે આ જે કંઈ એસ્ટિમેટમાં છે આ જ એસ્ટિમેટમાં આ બધું કામ થતું છે, પણ અમારે એટલો વિરોધ છે કે એના પર તમે સોલિંગ કરો અને સોલિંગ કરીને વ્યવસ્થિત કરો અને આવનારા ભવિષ્યની અંદર એ ફરીથી એ મકાનનું નુકસાન ન જાય, કારણ કે સરકાર કરોડો રૂપિયા આપે છે. તો એક કરોડો રૂપિયાનો વ્યવસ્થિત ઉપયોગ થાય એ માંગ સાથે આજે અમે જે કામ થતું એ કામ અટકાવ્યું છે અને વ્યવસ્થિત કામ થાય એ જ અમારી માંગણી છે. જે સિલથા માધ્યમિક શાળાનું મકાન બનતું છે તે બાબતે અમે આજે અહીંયા બધા ગામના આગેવાનો ભેગા મળ્યા છે અને અમે સ્થળ પર આવ્યાને જોઈએ છે તો એકલી માટી નાખવામાં આવી છે અને ગ્રાવલ નાખવામાં આવ્યું છે. એના પર કોઈ જાતનું કોઈ મજબૂતી માટે કંઈ બીજું નાખવામાં આવ્યું નથી. એ લોકોને અમે પૂછતા એ લોકોએ અમને એવું કહે છે કે એસ્ટિમેટમાં કંઈ વસ્તુ નથી. અમને એવું જાણવા મળ્યું છે કે મજબૂત માટી રાખવામાં જે પથ્થરવાળી હોય તો થોડુંક એ મજબૂતી રહી. હવે એ લોકોને અમે વાત કરી છે કે તમે અહીંયા સ્થળ પર આવો ને તમે જુઓ, જો કદાચ આપણે પણ એવી રીતે ઘર બનાવતા હોય તો તમે બનાવો, પણ આજે આ સ્કૂલ બનાવશે અને કાલે ઉઠીને કદાચ આ સ્કૂલ તૂટશે. જેવો કે રાજસ્થાનમાં એક બનાવ બન્યો અને 40-50 છોકરાઓ મરી ગયા, એવી રીતના અમારે ગામમાં બી સ્કૂલ બને તો મજબૂત બને કે છોકરાઓ ભણવા આવે તો એને કંઈ જોખમ ન થાય. એના માટે અમે એક વિરોધ કરીએ છીએ કે કોન્ટ્રાક્ટરને કીધું કે તમે આવો, પણ એ સ્થળ પર આવતા નથી. તમે અધિકારીને બોલાવો, ખરેખર બનાવવા જેવું હોય તો તમે બનાવો, નહીં તો તમે મોકૂફ રાખો. અમને માત્ર એટલો જ વિરોધ છે કે આ પાયો મજબૂત બનવો જોઈએ. સોલિંગ કરે ને વ્યવસ્થિત કરે ને તો અમને કોઈ જાતનો વાંધો નથી, પણ પાછળ જતાં કદાચ એનું કોઈ નુકસાન થયું તો બાળકો નુકસાન થશે. એના માટે અમે વિરોધ કરીએ છીએ. એટલી જ અમારી માંગ છે કે આ વ્યવસ્થિત એના પર સોલિંગ કરીને પીસીસી કરે તો અમને કોઈ જાતનો વાંધો નથી.